મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને બધાને અમે ચેલેન્જ ઠોકેલી છે કે અઠવાડિયા 15 દિવસની અંદર તમારા સિંહ દીપડા મારા ભાવનગર જિલ્લામાંથી તમે ઉઠાવી લેજો, નહીંતર એક દીપડાને સિંહને ગમે ત્યાં ભડાકે દેવાનો થવું એવી મેં ખુલ્લી જાહેરાત ત્યાં બાંભણિયાના મેદાનમાંથી કરેલી છે. પ્રાણી છે એ જંગલના ઘરેણા જંગલવાળા હાથવે હોનાની સરી હોય તો ભેટમાં ભરાવાય, કાંઈ પેટમાં ભરાવાય નહીં. એટલે જંગલ ખાતાને આ કરી લેજો. અને આ જંગલ ખાતું નથી, આ જંગલી ખાતું છે, જંગલી ખાતું છે, જંગલી ખાતું છે. ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. હમણાં થોડાક દિવસ પહેલાં મહુવા તાલુકાના બાંભણિયા ગામની અંદર એક નાના બાળકને 8-10 વર્ષના નિત્ય પ્રકાશભાઈ માંડલિયા નામના બાળકને એક દીપડો ઉઠાવી ગયો અને એને ફાડી ખાધો. એના આઘાતમાં આજે એના પપ્પાના મમ્મી એટલે કે છોકરો ગુજરી ગયો, એના ગરઢામાં કંઈક આઘાત લાગવાથી આજે એ બપોરે અવસાન પામ્યા. એટલે આ દુઃખદ ઘટના છે. જેના ઘરમાંથી દીકરો નાનો વયો જાય, પોતાના ખોળામાં રમતો હોય, એટલે ગરઢામાં કે એની બાને આઘાત લાગે અને આવો બનાવ બન્યો. એટલે અમે આ દુઃખદ ઘટનાને ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને હવે પછી એના પરિવારમાં આજે જ અમારી ત્યાં એની નિત્યને શ્રદ્ધાંજલિ અને અનેક જિલ્લાના અમરેલીના અને મહુવાના માજી ધારાસભ્ય કનુભાઈ અમે અને ઘણા બધા આગેવાનો સરપંચશ્રીઓએ હાજરી આપી અને આ દીપડા અને સિંહને હટાવી લેવા માટે અમે જોરદાર ઝુંબેશ ઉપાડી છે. પણ આજે આ ઘટના જે બની છે એ ખૂબ જ દુઃખદ છે અને સરકારે આમાં નોંધ લેવી જોઈએ. પણ એ બધાએ ઘણા બધા 14 થી 15 પ્રકારની માગણી કરી કે સરકાર અમને તાર ફેન્સિંગ આપે, મફતમાં આપે, કૂવા અને રક્ષણ માટે તમામ પ્રકારની, અને જંગલ ખાતાનો સ્ટાફ મોટા પ્રમાણમાં વધારે. પણ મારી ચોખ્ખી જ વાત હતી કે આવું કાંઈ કરવાથી થાય નહીં. જંગલ ખાતાને 1400 કિલોમીટર રાજાશાહી વખતનો 1971 પછી સરકારે 1400 કિલોમીટર જંગલી પ્રાણીઓ માટે ગીરમાં જૂનાગઢ આજુબાજુ જમીન આપી. એમાં આ બધા દીપડા, અમારે ભાવનગર જિલ્લામાં દીપડા, સિંહ, રોજ, ભૂંડના જોતા પ્રાણી છે. એ જંગલના ઘરેણા જંગલવાળા હાથવે હોનાની સરી હોય તો ભેટમાં ભરાવાય, કાંઈ પેટમાં ભરાવાય નહીં. એટલે જંગલ ખાતાના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ માળી અને ગૃહમંત્રીને બધાને અમે ચેલેન્જ ઠોકેલી છે કે અઠવાડિયા 15 દિવસની અંદર તમારા સિંહ દીપડા મારા ભાવનગર જિલ્લામાંથી તમે ઉઠાવી લેજો, નહીંતર એક દીપડાને સિંહને ગમે ત્યાં ભડાકે દેવાનો થવું એવી મેં ખુલ્લી જાહેરાત ત્યાં બાંભણિયાના મેદાનમાંથી કરેલી છે. અને એમ છે તો પછી આવનારા દિવસ અને અમે ઘણા બધા દાખલા આપેલા છે. તાજેતરમાં જ આખું ગુજરાત અને તમે તમામ મીડિયા જાણો છો કે આપણા ઉદ્યોગપતિ દેશના મોટા ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ અંબાણી છે, એના દીકરાએ જામનગરમાં વનતારા નામનું મોટું વન બનાવ્યું. એ ખાલી 10,000 વીઘામાં જ છે. આપણે આખા બધા જાણીએ ને 4,000 વીઘા જમીન, 4,000 હેક્ટર આપી એટલે 10,000 વીઘા જમીનની અંદર એ 200-500 દીપડા, 200-500 સિંહ, 200-500 હાથી, 200-500 ઘોડા, અનેક લાખો પ્રકારના જીવ. જો ધીરુભાઈ અંબાણીના દીકરાનો દીકરો જો 10,000 વીઘામાં એટલા બધા જાનવરોને હાચવતો હોય અને એમાં કોઈ જાતની ક્યાંય કોઈને ઈજા ન થતી હોય તો આ સરકારની આ હું દાઢી કરવા અમે એને રાખ્યા બધાને. તમે અહીંયા અત્યારે અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારી બેન દીકરીને મારી નાખે, ગમે ત્યારે આવીને ફાડી ખાય. અને 1400 કિલોમીટરની જગ્યા તમને હું આનંદીબેન પટેલની છોકરીને આ મનસુખભાઈ માંડવિયાને દિલીપભાઈ સાંગાણીને તમારા બાપાની જમીન છે એટલે ખુલ્લી કર્યો, નહીં તો 15 દિવસની અંદર ગુજરાતભરની અંદર જોયા જેખા પ્રોગ્રામો આપીશ અને ગરીબોને ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે. અને ભાવનગર જિલ્લામાં દીપડાનો સિંહના દીપડા ગમતા હોય અને જેને રાખવા હોય અને હું તો જીવદયા પ્રેમને છે સંતોષન બધાને ચેલેન્જ ઠોકું છું. તમને દીપડા સિંહ ગમતા હોય ને તો તમારે ઘરે રાખો, અમારે નથી જોતા. મારી વાડીમાં અમારા ગામડાની અંદર દીપડો આવવો ન જોવે. અને હમણાં વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં સચિવાલયમાં એક જ દીપડો આવ્યો તો વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમે અઠવાડિયું સુધી ગાંધીનગરમાં નહોતા ગયા અને ઠેઠ મહુવા સુધીનું આખું જંગલ ખાતું તમે ગાંધીનગરમાં ખડકી દીધું. એક દીપડો ભયો છે અને અહીંયા અમારે રોજ દીપડાની સિંહની સામે રહેવાનું અને અમારા ભાઈ દીકરાને માવતરને મજૂરોને મારી ખાય એ હવે મને કોઈ દી મંજૂર નથી. તમારે થાય કરી લેજો. અને આ જંગલ ખાતું નથી, આ જંગલી ખાતું છે, જંગલી ખાતું છે, જંગલી ખાતું છે. જય હિન્દ, જય ભારત.